આતંકી હુમલા બાદ ગુજરાતી આંતરરાજ્ય બોર્ડર તેમજ યાત્રાધામોમાં પોલીસ સતર્ક બની છે। શક્તિપીઠ અંબાજી પાસે આવેલી રાજસ્થાન બોર્ડર પર પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું છે। રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ નથી। જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે। 31 મે પહેલા કોંગ્રેસના જિલ્લા શહેર પ્રમુખોની જાહેરાત થશે। સંગઠન સર્જન અભિયાન અંતર્ગત સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા સિનિયર નિરીક્ષક બીકે હરિપ્રસાદની અધ્યક્ષતામાં પ્રક્રિયા। અમદાવાદ શહેર પ્રમુખ માટે 20 થી વધુ દાવેદારો છે। પંકજ શાહ, હિંમતસિંહ પટેલ, સોનલબેન પટેલ, ડોક્ટર અમિત નાયક, સોનલબેન પટેલ, રાજુ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ સહિત મુખ્ય દાવેદારો છે। શહેરના વોર્ડ પ્રમુખ સહિત કાઉન્સિલરો પાસેથી અભિપ્રાય લેવાયો। સ્થાનિક અભિપ્રાય બાદ પેનલ તૈયાર કરવામાં આવશે। સંગઠન સર્જન પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેર પ્રમુખ માટે 20 થી વધુ દાવેદારો છે। હવે એ જોવું રહેશે કે આખરે કોણ આ દાવેદારોમાંથી બાજી મારે છે। 31 મે પહેલા જાહેરાત કરવામાં આવશે કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની અને એવામાં અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આખરે કોને અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સિનિયર નિરીક્ષક બીકે હરિપ્રસાદની અધ્યક્ષતામાં આ પ્રક્રિયા હાથ ધરાઈ। અમદાવાદ શહેર પ્રમુખ માટે જે દાવેદારોના નામ છે તે પણ તમને જણાવી દઈએ। પંકજ શાહ, હિંમતસિંહ પટેલ, સોનલબેન પટેલ, ડોક્ટર અમિત નાયક, સોનલબેન પટેલ, રાજુ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ સહિતના આ દાવેદારો અત્યારે મુખ્ય રેસમાં માનવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે પોતાનું સંગઠન મજબૂત કરવા માટે સંગઠન સર્જન પ્રક્રિયા હાથ ધરી છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, 31 મે પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે। અમદાવાદને લઈને શું જાણકારી? જી પ્રણવ। ફરી એક વખત પ્રણવનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે જ્યારે રાહુલ ગાંધી અધિવેશનમાં કહ્યું હતું કે ગુજરાત જ છે જ્યાં કોંગ્રેસ પહેલા મજબૂત હતી અને હવે ફરીથી તેને પુનઃ મજબૂત કરવા માટે પ્રયાસો કરાશે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે ફરી એક વખત। પ્રણવ, 31 મે પહેલા તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કોંગ્રેસ કરશે। શું તમારી પાસે જાણકારી છે અને ખાસ કરીને અમદાવાદને લઈને શું અપડેટ્સ? ચોક્કસ કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે સંગઠન અભિયાન છે તે ચલાવી રહી છે ગુજરાતની અંદર, તેને લઈને જ 31 મે સુધી તમામ અમદાવાદ જિલ્લાથી લઈને તમામ જે રાજ્યના જિલ્લાઓ છે તેના પ્રમુખની નિમણૂક કરવાની જે કવાયત છે તે ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં જ અમદાવાદ શહેરના પ્રમુખની જે સાયન્સ પ્રક્રિયા છે તે હાલ બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છે તેની અધ્યક્ષતામાં હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક ચાલી રહી છે। તેની અંદર જે મુખ્ય અમદાવાદ શહેરના દાવેદારો છે તેમાં પંકજ શાહ હોય, વર્તમાન જે પ્રમુખ છે હિંમતસિંહ પટેલ, તેઓ પણ દાવેદારી કરી છે। તો સાથે જ પાર્થિવરાજસિંહ કઠવાડિયા જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।